બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલું ઐતિહાસિક માનસરોવર તળાવ જેના બ્યુટિફિકેશન માટે નગરપાલિકાને 7 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવાઈ, જેનું કામ શરૂ પણ થઈ ગયું। તળાવમાંથી ગંદુ પાણી બહાર કાઢવામાં આવ્યું। તળાવની આસપાસ ટ્રેક, બાગ બગીચા, બેસવા માટે ખાસ વ્યવસ્થા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી। પણ આ કામગીરી પૂર્ણ કરવામાં પાલિકાને રસ ના હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પાલિકામાં હાલના સત્તાધીશોની ટર્મ પૂર્ણ થવાની છે એ પહેલા શહેરી વિકાસ મંત્રી અને સાંસદને બોલાવીને તળાવના લોકાર્પણની તૈયારી થઈ રહી છે। નાગરિકોને સવાલ એ છે કે કામ પૂર્ણ થયું નથી છતાં લોકાર્પણ કેમ? શું પાલિકાના સત્તાધીશોની ટર્મ પૂર્ણ થયા પછી નવી ટર્મમાં તળાવના બ્યુટિફિકેશનનું કામ પૂરું થશે ખરું? આ ભગીરથ કાર્ય આપણા ધારાસભ્યના સક્રિય પ્રયત્નથી આજે આપણે એક વિકાસનું તરફ જઈ રહ્યા છે। માનસરોવર નવું તળાવ બનશે, પછી આ ડેવલપ થશે તો આજુબાજુના જે પાલનપુરના આજુબાજુના જે નાના બાળકો છે, પછી આ ઉપરાંત બીજા બધા જે શહેરીજનો છે તેઓ સવારે અહીંયા ચાલવા આવશે તો તેમના આરોગ્ય માટે બી ફાયદાકારક છે। ત્યાર સુધીના અંદર માનસરોવરના અંદર જળકુંભી હતી, જળકુંભી કાઢવી જરૂરી હતી, અંદર કાદવ કીચડ હતો એ પણ કાઢવો જરૂરી હતો, અને ગંદુ પાણી હતું। આ ત્રણેય વસ્તુ કાઢવી જરૂરી હતી, એટલે એ કામ અત્યારમાં પતી ગયેલું છે। અને હવે પછી પાણી ભરવા માટેની પણ વ્યવસ્થાઓ સ્ટોમ વોટર દ્વારા, વરસાદી પાણી દ્વારા અને એક મહત્ત્વની સિંચાઈ દ્વારા, સિંચાઈ વિભાગ દ્વારા ધનપુરા ડેમથી પણ આ પાણી ભરવામાં આવશે। કે અમારા પૂર્વ મંત્રી કાંતિભાઈએ આની શરૂઆત કરી હતી કે ભાઈ આ જગ્યાએ એક સારું ડેવલપ તળાવ બને, પરંતુ અમારા નગરપાલિકાના પ્રમુખ અને અમારા ધારાસભ્યના સહયોગથી આજે આ તળાવ ડેવલપ થયું છે। આ નગરજનોને અહીંયા વોક કરશે, અહીંયા ઘણા બધા લોકો ફરવા આવશે।